નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મનોજ ત્રિવેદી એન્ડ ઇંગ્લિશ ટીચર. આજના આ વિડીયોમાં હું તમને સ્ટાન્ડર્ડ 9, 10th, 11, 12th એટલે ધોરણ 10, 11, 12 આ ચારે ધોરણમાં જે 9, 10, 11, 12માં એક ડેટા જેમાં જાણકારી આપેલી હોય છે, કોઈ પણ ટેબલ હોય અથવા કોઈ પર્સનલ કોઈ ઇન્ફોર્મેશન આપેલી હોય તો અહીંયા એક એડવર્ટાઇઝમેન્ટ, એક જાહેરાત, નોટિફિકેશન અથવા કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝ આપેલી હોય છે. તો એડવર્ટાઇઝમેન્ટમાં જે તમને ડિટેલ આપેલી હોય છે એ ડિટેલનું ટ્રાન્સલેશન આવડવું જરૂરી છે. જો તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા દરેક લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને નોટિફિકેશન જે તમારે રેડ આઇકોન જે રાઈટ સાઈડ યુટ્યુબમાં તમને બતાવશે કે હવે ન્યૂ વિડીયો પબ્લિશ થયો છે. બીજું, જો તમને વિડીયો ગમે તો તમારા કોઈ નજીકના રિલેટિવ, સગાવાલા, કોઈ પણ જે ફ્રેન્ડ્સ હોય, કલીગ્સ, ક્લાસમેટ, એનીબડી, શેર ધીસ વિડીયો એન્ડ જસ્ટ ટેલ ધેમ ટુ બી રીડિંગ ઓલ ધ ડિટેલ્સ ડીપલી. તો અહીંયા તમે જોઈ શકો છો એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, બરાબર. તો એડવર્ટાઇઝની નીચે તમને 4 ક્વેશ્ચન આપેલા છે. તો આપણે એ 4 ક્વેશ્ચન આન્સર એડવર્ટાઇઝમેન્ટમાંથી ફાઇન્ડ કરીશું, શોધીશું. તો સૌપ્રથમ આપણને જે ડિટેલ આપેલી છે એનું ટ્રાન્સલેશન, એનો મિનિંગ આપણને ગુજરાતીમાં ખબર હોવી જોઈએ. તો તમે જોઈ શકો છો, અહીંયા હું રીડિંગ કરું છું. લિસન ટુ માય રીડિંગ વેરી કેરફુલી. સ્ટડી ધ ફોલોઈંગ ડેટા. સ્ટડી ધ ફોલોઈંગ ડેટા. નીચેની ડેટા એટલે બાયોડેટા પણ કહેવાય, કોઈ પણ માહિતી હોય એને ડેટા કહેવાય. તો જાણકારીનો અભ્યાસ કરો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નનો જવાબ આપો. કેશ મેમો. તો અહીંયા ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, એક કરિયાણાની દુકાન છે, ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, કેશ મેમો એનું બિલ બનાવ્યું છે. રજિસ્ટર નંબર આપેલો છે, ડેટ આપેલી છે રાઈટ સાઈડ 4 ઓક્ટોબર 2019. શ્રીમાન અથવા એસએમટી એટલે શ્રીમતી, જેને આપણે ઇંગ્લિશમાં મિસ્ટર અને મિસિસ કહીએ છીએ, રેખા શાહ. તો અહીંયા જે રેખા શાહ છે એ આપણે બાયર છે એટલે ખરીદનાર છે. નંબર આપેલા છે, કેટલી આઇટમ ઓલરેડી ખરીદી છે, 1, 2, 3, 4. પર્ટિક્યુલર્સ. પર્ટિક્યુલર્સ એટલે ડિટેલ્સ આપેલી છે, કઈ કઈ આઇટમ્સ ખરીદી છે. સામે ક્વોન્ટિટી છે કે કેટલા ગ્રામ ખરીદી છે. રૂપીઝ એટલે એની પ્રાઇસ છે અને પે છે, બરાબર. તો તમે જોઈ શકો છો ફર્સ્ટ આઇટમ અમૂલ ઘી. અમૂલ ઘી 1 કિલોગ્રામ, એની પ્રાઇસ છે 260 રૂપીઝ, 260 રૂપિયા. ત્યારબાદ રસના પાવડર 500 ગ્રામ, 500 ગ્રામ, 105 રૂપીઝ, 105 રૂપિયા. થર્ડ કોફી 50 ગ્રામ, 50 ગ્રામ, 60 રૂપીઝ એની પ્રાઇસ છે. પાર્લેજી બિસ્કિટ્સ 400 ગ્રામ, 400 ગ્રામના 20 રૂપીઝ એટલે 20 રૂપિયા છે. ટોટલ એમાઉન્ટ એટલે કુલ રકમ છે 445 રૂપીઝ, 445 રૂપિયા. સિગ્નેચર મુકુલ પરીખ. તો જે હસ્તાક્ષર છે, સહી, એ મુકુલ પરીખ, મતલબ એ ઓનર છે. મુકુલ પરીખ કોણ છે? ઓનર. તમને ક્વેશ્ચન પૂછાય, સપોઝ હુ ઇઝ ધ ઓનર ઓફ ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, તો ગાયત્રી પ્રોવિઝન સ્ટોરનો માલિક કોણ છે? તો તમારે સિગ્નેચરમાં આપેલું છે મુકુલ પરીખ. એ રીતે કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય તો એની અંદર તમને સિગ્નેચર લખેલું હોય તો એ ઓનર સમજવું, માલિક સમજવું. ઓનરનું સ્પેલિંગ છે OWNER એટલે માલિક થાય. ઘણીવાર માસ્ટર પણ લખેલું હોય, માસ્ટર એટલે માલિક, અને માસ્ટર એટલે સાહેબ પણ થાય. જે કોઈ પણ સબ્જેક્ટમાં નિપુણ હોય એને કહેવાય માસ્ટર, એક્સપર્ટ. અથવા ઘણીવાર ઓર્ડર બાય એવું પણ લખેલું હોય, ઓર્ડર બાય, ઓન બાય, એ ઓનર બતાવે છે. હવે એના ક્વેશ્ચન જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધીસ ડેટા એબાઉટ? મતલબ આ જાણકારી શાના વિશે છે? તો આન્સર દોસ્તો આ રીતે લખવાનું, ધીસ ડેટા ઇઝ એબાઉટ ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, બરાબર. તો ગાયત્રી પ્રોવિઝન સ્ટોર જે દુકાન છે એના વિશેની ડેટા છે. સેકન્ડ ક્વેશ્ચન, હુ ઇઝ ધ બાયર? મતલબ કોણ ખરીદનાર છે? જ્યારે કોઈ પણ ક્વેશ્ચન હુથી પૂછાય, હુ એટલે કોણ, તો દોસ્તો હંમેશા યાદ રાખો, હુના જવાબમાં નામ આવે. એટલે અહીંયા એસએમટી એટલે શ્રીમતી રેખા શાહ.
તો જ્યારે હુથી ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે હુની જગ્યાએ નામ લખવું અને એના પછી તરત પાછળનું વાક્ય જોઈન કરવું. તો હુ ઇઝ ધ બાયર, તો હુની જગ્યાએ નામ આવશે શ્રીમતી રેખા શાહ ઇઝ ધ બાયર. તો હુની જગ્યાએ નામ લખવું અને પાછળનું વાક્ય એનું એ જોઈન કરવું. થર્ડ, હાઉ મચ કોફી હેઝ ધ બાયર બોટ? ખરીદનારે કેટલી કોફી ખરીદી છે? ધ બાયર હેઝ બોટ. તો આનો આન્સર આ રીતે લખવાનો, ધ બાયર હેઝ બોટ 50 ગ્રામ. ધ બાયર હેઝ બોટ 50 ગ્રામ કોફી. તો ખરીદનારે 500 ગ્રામ કોફી ખરીદી છે. નંબર 4, હાઉ મચ હેઝ ધ બાયર પેડ ફોર ધ બિલ? મતલબ ખરીદનારે બિલ માટે કેટલા પૈસા ચૂકવ્યા છે? તો આન્સર આ રીતે લખવાનો, ધ બાયર હેઝ પેડ ફોર ધ બિલ ₹445. તો એ જે એમાઉન્ટ છે એ ટોટલ છે બિલની પ્રાઇસ. સો પ્રિય દર્શકો, આ વિડીયોમાં આપણે એડવર્ટાઇઝમેન્ટમાંથી કેવી રીતે આન્સર શોધવા અને એડવર્ટાઇઝમેન્ટમાં જે ડેટા ડિટેલ કે કોઈ પર્ટિક્યુલર્સ, જેમ અહીંયા લખેલું છે પર્ટિક્યુલર્સ એટલે માહિતી, તો કોઈ પણ પ્રકારની જે ઇન્ફોર્મેશન આપેલી હોય એને કેવી રીતે સમજવું એનું ટ્રાન્સલેશન મેં તમને સમજાવ્યું. સો હવે નવા વિડીયો માટે કીપ વેઇટિંગ, જેનાથી તમે નવી ઇન્ફોર્મેશન મેળવી શકો. બીજું, દરેક વિડીયો તમે સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ, શરૂઆતથી અંત સુધી જુઓ, જેનાથી તમને ખબર પડશે કે જે મારી એક્સપ્લેનેશન મેથડ એટલે સમજાવવાની જે રીત છે એ તમને ખ્યાલ આવે. બીજું, જે વિડીયોમાં તમને જે સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ મેં તમને કહ્યું કે આખો વિડીયો જોવાથી તમને પૂરી ઇન્ફોર્મેશન મળે અને નેક્સ્ટ વિડીયો માટે જે તમે આગળના વિડીયો જોયા હોય તો તમે એના પછીના ટૉપિક ઇઝીલી સમજી શકો. તો દરેક જે ઇંગ્લિશનો ટૉપિક હોય છે એની અંદર આપણે ડીપલી ઇન્ફોર્મેશન, કોઈ પણ બહુ ઊંડાણથી માહિતી, જેને ડીપલી ઇન્ફોર્મેશન મેળવવી હોય તો એના માટે સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોવું પડે. બીજું કે વિડીયો જોવાથી તમને મારી મેથડ સિસ્ટમ ખબર પડે, જેનાથી તમે યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ એન્ટાયર ઇન્ફોર્મેશન વેરી ઇઝીલી એન્ડ યુ કેન ડૂ ધ બેસ્ટ પ્રિપેરેશન ફોર યોર ફ્યુચર પ્રોગ્રેસ. સો કન્ટિન્યુ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.